આવી રીતે રત્નો રાયકો અડધા માર્ગે વિહામો લેશે ત્યારે પિંગલગઢની અંદર સગુણાબેનને સપનું આવ્યું છે અને એ સપનાની વાત પોતાની સાસુ જેઠાણી અને નણંદને બેન સગુણા સપનાની વાત કરવા લાગ્યા છે. જેઠાણી મારા નણંદબા મારા સાસુરે જેઠાણી નણંદબાને વિનવું રે આજ ઓને સપના મને આવ્યા સાસુ મારા એ જેઠાણી મારા મેરે તાતા નંગલા સપના મને આવ્યા મારા સાસુ મારા નણંદબા મારા મને પેલી રે કોરોના સપના ઓને
ઓને સપના આવ્યા મારા સાસુ મારા જેઠાણી મારા મને બીજી રે કોરોના સપના ઓને તેડવા મને આવે મારો વીર સાસુ મારા એ જેઠાણી મારા મને રતનો વીરો રે તેડવા આવતો રે ઓને કહું મારા આજની રણાની વાત ઓ મારા તારી સાસુમાં કહું ને ઓજી સાંભળો રે આ ઓને તેડવા આજ આવે નહીં તને કોઈ વિશ્વ વર્ષોના વાળના વીતી ગયા ઓને પિરિયામાં
ઓને સપના તારા આશાનો એવો મારા એમ મજાવાની રજાયું ઓવજી નહીં મળે અરે સગુણા આવા હાસા ને ખોટા સપના તો આવ્યા જ કરે સપના ને કોઈ દિવસ આશા ન મનાય. અરે સાસુમાં સવારે મને રત્નો રાયકો તેડવા આવે જો મારા સપના સાચા પડે સાસુમાં તો જાવા દેશો ને પણ સાસુમાં તેડવા આવે તો ને. અરે હા સાસુમાં હા સગુણા તેડવા આવશે ને તો જરૂર તને જવા દેશું. અત્યારે તારા રંગમેલમાં જઈને સુઈ જા. બહુ સારું સાસુમાં. લ્યો મહારાજા કંકોત્રી. ક્યાંથી આવે છે અને શું કામ આવ્યું છે? અરે મહારાજા હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢની અંદર મારા રામા અપાના લગ્ન છે એટલે હું બેન સગુણાને તેડવા આવ્યો હતો. લ્યો આ કંકોત્રી અને જલ્દી મારા બેનને ત્યાર કરી દો. રે રત્ના એ કંકોત્રી તું વાંચી સંભળાય મને. અરે મહારાજા મને ક્યાં વાંચતા આવડે મેં તો હાંડિયા તાર્યા. તો હાંડિયા સારવાર એવો ને હું લેવા આવ્યો. અરે મહારાજા મારા રામા અપા કંકોત્રી લખતા એ હું પડકે ઉભો સાંભળેલું તમને કહો. હા કે મારા રામે રે કંકોત્રી મોકલી. મારા બેની બાને મારા રામે રે કંકોત્રી મોકલી રે ઓને આવજે મારા બેની બાને હાથ આમાં થોડું રે લખું ને જાજું વાસજે યાદ રે સંગે જોડતના રામનો રે યાદ. ઓલે તે તારા રામની દુહાઈ. રે સંગે જોડતના રામનો રે યાદ. કોને તારા રામની તો જે રે સંદેશા રત્ના રામનો 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 રે લ્યો મહારાજા આ મારા રામા આપા લખતા મેં સાંભળેલું તમને કીધું. વાહ કંકોત્રી તો બહુ સારી લખે ને હું. તો રાજની કંકોત્રી છે રે મહારાજા. રત્ના તારી ભૂલ થતી છે પણ એમાં કેમ? અજમલ ને એક પુત્ર નથી. તો મહારાજા એમાં તમારી ભૂલ થતી છે. અજમલ રાજાને બે પુત્ર છે રામદેવ અને વિરમદેવ. એમાં રામા અપાના લગ્ન છે એટલા માટે હું કંકોત્રી લઈને આવ્યો છું રે મહારાજા. રત્ના તને કદાચ પણ ખબર નહીં હોય અજમલ કોનો પુત્ર? એવી બધી મને ન ખબર હોય. રત્ના રણસિંહ રાજાનો. હા એ પાછી દ્વારકાના ફેરા કરતો હતો. એનો પુત્ર કોણ? અજમલ. એ વન વન ભટકતો હતો. એનો પુત્ર કોણ? રામદેવ. એમ એના લગ્ન છે એમ. તપ કરતા મહારાજા. રે રત્ના ઈ પણ તમુલિયા જેવા દે છે ને તો. અરે મહારાજા તમારે જે વાત કરવી હોય તે મારે હારી કરો. બાકી મારા રામા અપાએ શું તમારું બગાડ્યું છે? રે રત્ના આ તો એક તું છો. જો એક તમુરિયાનો વૈષ્ણવ અહીંયા હોત ને તો ખબર પડે તેને કે પડજા રાજાના કેટલા લાંબા છે. ચાલ મને મારા રામા અપાએ ના પાડી કે હે રત્ના તું પઢિયા રાજા હમુ એક શબ્દ ન બોલતો. પણ હા રામા આપા રામા પઢિયા રાજાનું બે શબ્દ કહો. હવે તું હું મને કહેવાનો હતો? સાંભળો મહારાજા.
ઓને નદીઓ હું નિદર્યો નિરાધાર. રાજા મેલી દે કારય બે માન દે રે આ. અને રાજા મારો રાજા મારો ઓને રાજા મારો રામ છે ધણી મારો રામ સાગતો 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 આવો નામ જો જાગતો હોય ને તો આ મર્યાદા પણ ભૂતા નથી સમજી લીધી. ગામને અને હવે જેલમાં પડી જાઓ. હા. મને તો એમ હતું કે 20 વર્ષે હું મારા બેન સુગુણાને તેડવા જાય અને પઢિયાર રાજા મને સારું ઇનામ આપશે. હા રામા આપા હા. ઇનામને બદલે તો મને સંકટ જેલ પડી છે. રામા આપા સંકટ જેલ. હા રામા આપા હવે પછી હું તમારા લગ્નની અંદર બેન સુગુણાને તેડી નહીં પહોંચી શકું. રામા આપા નહીં પહોંચી શકું. કારણ કે આજે મને પઢિયાર રાજાએ સંકટ જેલમાં પૂર્યો છે. રામા આપા સંકટ જેલમાં. અરે નહીં નહીં. જ્યારે હું પોકરણગઢથી ભાગ્યો ત્યારે મને મારા રામા આપાએ કીધું કે હે રત્ના જ્યારે જ્યારે તને સંકટ પડે ત્યારે ત્યારે તું મને યાદ કરજે. તો લાવ અત્યારે હું ખરેખર સંકટમાં છું. નકર મારા બેન સુગુણાને તેડીનું પોકરણગઢ પાછો નહીં પહોંચી શકું. કારણ કે લાવ મારા રામા આપાને હું પોકાર કરું, યાદ કરું. અત્યારે રામદેવજી બાપાની દેહ ચૂલા પર ચડી છે માટે ભાવથી ને પ્રેમથી જે બોલજો. બોલો રામદેવજી મહારાજ કી જય. મહારાજ કી જય. મહારાજ કી જય. રત્નો રાયકો જેલની અંદર રામદેવજી બાપાને યાદ કરે છે, પણ યાદ કેમ કરે છે? જોને રામા તમારા દેવળે અને ભગતે ગુગળ ના દો એ આ તો નર ને નારી નમણું કરે. હાર રે તમને નમે મોટા બો. રામે ઘોડો પલાણિયો વન નિશરા દેવળની બાર આ ચાંદો સૂરજ પીરના પેગડા હાર રે
સમતા ઓને કાણે હું કરું રે પડકાર જય હો ઓને અમે આવ્યા અમે છોડી દે નકર એક પલવારની અંદર આખી તારી સિંગલ ગડું સ્લોટ સ્લોટ કરી નાખીશ અને લઈ લેજે મારો મિનહોલ બંધો હાથ જોઈએ બોલો મહારાજા રત્ના રાય તને છોડી મેકો જાવ કેમ છોડી મેકો ને જાવ છોટો કરી દેવો ના હા આજુ ભાઈ છૂટો અરે માય ઊંઘ આવી હોવા દે ને હવે હાલ ને ભાઈ અને ત્યારથી છૂટો નહીં થાવ ભાઈ મારા મહારાજાને ઊંઘ ના આવી છે ઈ ઊંઘ આવે કે ન આવે તારા મહારાજા ને મારા રામા આપા બેઠા હોય ને તો પોતે થોડા આવે ને કહી જા તારથી હું છૂટીશ નહીં મહારાજા ઓ મહિનો જે કો સાથે ને છૂટો થાય છે એમ કીધું હા એટલે તારા મહારાજાને મારો રામ બેઠો હોય તો પોતે થોડા આવે હું પોતે ના આવે પણ હું થઈ રે ના આજથી તો છૂટો થાય અરે મહારાજા મારે તો ઈ 10-15 દી રોકાવું રે છે. રત્ના તારી જેમ પણ અમારા રાજની અંદર અનેક મહેમાન હોય માટે તું છૂટો થાય બેઠી જા મહારાજા જાને બોલો મહારાજા આઈલી સીધું હો જાને બોલો મહારાજા રત્નો રાયકો કેવો સગુણાને તેડી જાય મારો જોવું થઈ ગઈ નો જાય મહારાજા બોલો દિલ્હીમાં કોણ મારો મિત્ર બાદશાહ કોણ બાદશાહ એને રામનું નામ જરાય ગમતા નથી અને પીરની પીરાય જોવાની ઈચ્છા છે તમારે અત્યારે ગઢવીને ઘેરે જવાનું છે સંદેશો દેવા જો ગઢવીના ઘેરે સંદેશો દેવા સિંગલ ગઢી રત્નો રાયકો સગુણાને તેડી જાય છે જો તેમને લૂંટી લે તો જરૂર પીરની પીરાય જોવા મળે એમ કહેવા જવાનું છે હાલો હાલો દેગની આરતી ઉતારવા માટે મહાકાળ ડીજે તેમના તરફથી 12,001 રૂપિયા એકવાર 501 રૂપિયા ગુરુ કૃપા વેડિંગ રાજુભાઈ બામણિયા હાથક તેમના તરફથી 501 રૂપિયા આવે મિત્રો તેમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો 100 રૂપિયા માનતાના આવે છે બોલો રામા પીરની જય બહુ સારું વીરા અરે સાસુમાં તમે કહેતા હતા કે રત્નો રાયકો તેડવા આવે તો તને જવા દઈશ. અરે સાસુમાં
મારો ભાઈ રત્નો આ કંકોત્રી પણ સાથે લઈને આવ્યો છે. લ્યો સાસુમાં કંકોત્રી વાંચી જુઓ. એ તને તેડવા ના આવ્યો એ લગનમાં આવ્યો. અરે સાસુમાં આ કંકોત્રી પણ વાંચી તો જુઓ. તું વાંચ, અમારે ના વાંચવું. તમને વિશ્વાસ ન આવતો હોય તો. અરે સગુણા, અત્યારે જ આવવાનો મારે હાલો. વાળો સુકન સારા નથી થતા. બહેનોને ખાસ નમ્ર વિનંતી કે પાછળ બહેનો ઊભી છે તો આગળ થોડા થોડા ખસી જાય. ખાસ નમ્ર વિનંતી. એવા જ અમારે સરપંચ શ્રી ઝવેરભાઈ દામાભાઈ તે પણ મિત્રો એક આપણી વિશે આવ્યા મિત્રો અને તેમના તરફથી 1101 રૂપિયા આવે મિત્રો, તેમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એવા જ અમારે કપિલભાઈ ધાંધલિયા મંત્રી તે પણ મિત્રો અત્યારે કંકોત્રીને માન આપી અને મિત્રો આપણી વિશે આવ્યા તેમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. તેમના તરફથી 1001 રૂપિયા આવે મિત્રો, તેમને જોરદાર તાળીઓથી વધાવી લો. એવા જ અમારે કાંતિ ભગત ભાવનગરથી એક મિત્રો કંકોત્રીને માન આપી આવ્યા મિત્રો આપણી વિશે, તો તેમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. તેમના તરફથી 501 રૂપિયા આવે છે. 2101 રૂપિયો અમારે નરસિંહભાઈ સોની તેમના તરફથી 2101 રૂપિયા આવે મિત્રો, તેમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. 1501 રૂપિયો અમારે ઝવેરભાઈ ભગવાનભાઈ બારિયા માસ્ટર તેમના તરફથી 1501 રૂપિયા આવે મિત્રો, તેમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અહીંયા આપણી વચ્ચે કંકોત્રીને માન આપી મોરચંદ ગામથી રાણાધાર મિત્ર મંડળ પધાર્યું છે, તો એમના તરફથી અહીંયા 1601 રૂપિયા આવે છે, એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. બોલો રામદેવજી મહારાજ કી જય. હે ભેરા હે ભેરા બોલે છે હે ડાબા જમણા તે તરફ બોલ્યા રે. તમે સાચો ને કાઢ્યા હે રાખજો હે રાખજો સાસરિયાની લાજ. ભયડા પાછો ખાલી પાછા આવજો રે. હે સુકાન હે સુકાન હે સુકાન સવાયા તને હોય દરિયાળા વનમાં કોયલ બોલતી રે. હાલો દેશની આરતી ઉતારવા માટે હિંમતભાઈ મથુરભાઈ ના 15,001 એકવાર.
હે રાખશો હે રાખજો સાસરિયાની લાજ. ભયા લાશો ભરા પાસા આવશે રે. અરે સાસુમાં તો હવે મને જાવાની રજા આપો. બહુ સારું જઈ આવો. આવી રીતે બેન સગુણા વીરનો સાંડિયો શણગારે છે, પણ સાંડિયો કેવો શણગારે? જેની સગુણા શણગારે વીરનો કોને ડોકે આ બાજાનું ઘરમાં અને બેનિયા આ સાંઢીએ સવાર એવા તર